પરિચય. પ્રવીણભાઈ કોહલી, અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. પ્રવીણભાઈ, સર્વ સમાજની પ્રેમ લગ્નમાં કાયદામાં સુધારાને લઈને એક ચિંતન મિટિંગનું આયોજન છે. કેવા પ્રકારની રણનીતિ જે મહેસાણાથી ચાલુ થયેલું પાટીદાર સમાજે જે પ્રેમ લગ્નની વિરુદ્ધની અંદર કે જેમાં નિયમ ખાસ કરીને બદલાવની જે જરૂર છે એનું આહ્વાન કર્યું હતું. એમાં કોળી સમાજ પણ સામેલ થયો, ધીરે ધીરે અન્ય સમાજો પણ અમે સામેલ થવા લાગ્યા છે. આજ બોટાદ જિલ્લાના ગામ સંબંડિયાળાએ તમામ લગભગ મને એવું લાગે છે મેજોરિટી સમાજની અહીંયા હાજરી છે. તો ખરેખર મેન તો પાટીદાર અને કોળી સમાજ છે. તો હું બેયને ધ્યાન દોરવા માગું છું. અત્યારે આપણા આંગણે એક ખૂબ સરસ ગુજરાતમાં અવસર આવ્યો છે કે કાલે નરેન્દ્રભાઈ મોદી ભાવનગર આવી રહ્યા છે, તો કોળી સમાજના આગેવાનના હાજર રહેવાના છે. તો ખરેખર આ પીડા દીકરીની જે વાત કરતા હોય ને તો મેસેજ જવા જ પડે. અને પાટીદાર સમાજ રાજકોટની અંદર આયોજન કરી રહ્યા છે અમિતભાઈ શાહનું, તો ત્યાં પણ આ મેસેજ જવો પડે અને જલ્દી વહેલી તકે આનો નિર્ણય આવે એવી દરેક સમાજની માંગ છે. આગામી દિવસોમાં કેવી તૈયારી, કેવા પ્રકારનું આયોજન? ધીરે ધીરે આ મેં જે પહેલાં પણ કીધું છે વેગ પકડતું જાય છે. પ્રજાને ખોટી રીતે હેરાન કરીને રોડ ઉપર ન લાવવી પડે. સરકારને આમાં ધ્યાન દઈ અમે ક્યાં પ્રેમ લગ્નનો વિરોધ કરીશું. એમાં જે નિયમનો ફેરફાર છે એ જલ્દી અને વહેલી તકે કરે, નહીં તો ધીરે ધીરે પ્રજા રોડ ઉપર આવશે.